વેલકમ ફ્રેન્ડ્સ. એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ એમાં આપણે વિધાન વાક્યો, નકાર વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો અને WH પ્રશ્નાર્થ વાક્યો. મેં તમને કીધું હતું કે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને પહેલાં હોમવર્ક આપીશ કેનું ક્વેશ્ચન સેન્ટેન્સીસ અને WH ક્વેશ્ચન સેન્ટેન્સીસ આ બેયનું મિક્સમાં 12 વાક્યો આપવાનો છું. તો પહેલાં તો ક્વેશ્ચનમાં શું હોય તો કે ડુ, ડસ, ડીડ એનાથી શરૂ થતા હોય, વોઝ, વેર, હેવ, હેઝ એનાથી શરૂ થતા હોય, કોઈ મોડલ કે સેલ વિલથી શરૂ થતા હોય. અને WHમાં 4 વાય, વેન, વેર અને હાઉ. તો આજનું હોમવર્ક છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરશું. એક કામ કરીએ, આપણે આજનો લાસ્ટ ટાઈમ હશે ને છેલ્લી 10 મિનિટ ત્યારે હું તમને હોમવર્ક આપીશ, બરાબર? એટલે તમારે સ્ક્રીનશોટ પાડવામાં અનુકૂળતા રહે, આપણી આ લાઈન તૂટે નહીં આગળ ભણવાની. પણ હું તમને પ્રશ્નાર્થ, WH પ્રશ્નાર્થ અને આજે જે શીખવીશ ને આ લેક્ચરમાં એ ત્રણેયનું હોમવર્ક ભેગું આપીશ. ઓકે, તો જોજો આજે હું શું શીખવવાનો છું. હું આજે આપણે હું શીખવાના છીએ. હવે હું વાળી વાક્ય રચના હોય તો કાર્ડ આપણી પાસે કેટલા છે એનું આપણે લિસ્ટ કરીએ. તો સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, મોડલ ઓક્ઝિલરી, પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ. આપણે કાર્ડનું લિસ્ટ બન્યું કહેવાય, ઇન્ડેક્સ થઈ. હવે આ કાર્ડ પ્રમાણે એક્ટિવ વોઇસમાં શું આવે એ આપણે પહેલાં જોવાનું. તો આ એક્ટિવ અને એમાં આપણે લખશું પહેલાં તો બધામાં શું આવે, હું આવે. એ તો આપણને ખબર જ છે કે હું વાળી વાક્ય રચના હોય તો હુંથી ક્વેશ્ચન હોય, હુંથી ક્વેશ્ચન હોય, હુંથી ક્વેશ્ચન હોય, હુંથી ક્વેશ્ચન હોય, હુંથી ક્વેશ્ચન હોય અને હુંથી ક્વેશ્ચન હોય. અને ત્યાર પછી શું આવે અહીંયા જે કહું છું બરાબર સમજો મિત્રો. હુંવાળા એક્ટિવ વોઇસના વાક્યમાં હંમેશા ત્રીજા પુરુષ એક વચનની સાથે આવતું ક્રિયાપદ આવે. ચાલો સાદો વર્તમાન કાળ હોય તો આપણે કાં મૂળરૂપ અથવા એસ કે ઈએસ. તો હી, સી અને ઇટ આ ત્રણેયની હારે સાદા વર્તમાન કાળમાં આપણે મૂળરૂપ લઈએ કે એસ કે ઈએસ વાળું, એસ કે ઈએસ વાળું. તો અહીંયા એસ કે ઈએસ વાળું રૂપ આવે. સાદા ભૂતકાળમાં બધાની હારે કોઈ પણ કરતાની હારે V3 આવે, સોરી V2 આવે. શું આવે? V2. તો અહીં સીટની હારે પણ આપણે શું લેશું? V2. સાદા ભવિષ્યકાળમાં સેલ, વિલ પ્લસ મૂળરૂપ આવે. આઈ અને વી કરતા હોય તો સેલ આવે, બાકી યુ, હી, સી, ઇટ અને ધેય હોય તો વિલ પ્લસ મૂળરૂપ આવે. તો હી, સી, ઇટની હારે શું આવે તો તમને ખબર છે શું આવે? વિલ પ્લસ મૂળરૂપ આવે હી, સી, ઇટની હારે. ત્રીજા પુરુષ એક વચન, મેં તમને કીધું ને, ત્રીજો પુરુષ એક વચનની હારે જે ક્રિયાપદ લેવાનું હોય ને એ લેવાનું. તો વિલ પ્લસ મૂળરૂપ. મોડેલ ઓક્સિલરી તો અહીંયા જે તે મોડેલ આવે, બાકી બધાની હારે મોડેલ જ આવે. આઈની હારે કેન આવે, વીની હારે કેન આવે, યુની હારે કેન, યુ કેન, હિસી ઇટ કેન, થઈ કેન. તો જે તે મોડેલ હોય ને એ આવે. એટલે કે હિસી ઇટની હારે પણ શું આવે? મોડેલ જ આવે. તો જે તે મોડેલ પ્લસ મૂળરૂપ. પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળમાં તમને ખબર છે હેવ કે હેઝ પ્લસ V3, હેવ કે હેઝ પ્લસ V3.
તો હેવ કે હેઝ પ્લસ V3 હોય તો હું તમને એમ પૂછું કે પૂર્ણ વર્તમાનકાળમાં ઇઝ ઇટની આરે આમાં શું આવે, હેવ આવે કે હેઝ? તો હેઝ પ્લસ V3 આવે, હેવ ના આવે. હેવ આઈ વી યુ અને ધ્યેયની સાથે હેવ આવે, પણ ઇઝ ઇટ હોય તો શું આવે? હેઝ આવે. એટલે હેઝ પ્લસ V3. ચાલુ વર્તમાનકાળમાં એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. તો એમ ઇઝ આર પહેલાં હું લખું પ્લસ આઈએનજી વાળું રૂપ, આ ચાલુ વર્તમાનકાળ થયો. તો ઇઝની હારે આ ત્રણમાંથી શું આવે? ઇઝ આવે. તો આપણે ઇઝ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. આના ઉપરથી મિત્રો મેં તમને એ શીખવું કે એક્ટિવ વોઇસની વાક્યરચના એટલે કાળવાળી. WHમાં આ નિયમ લાગુ પડે, WH શબ્દમાં કે હુંથી જ્યારે કોઈ પણ કાળનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે એક્ટિવ વોઇસ એટલે કાળ, આપણા જે કાળ છે ને એની વાત છે. ત્યારે આ હું પછી તરત જ ત્રીજા પુરુષ એક વચનની હારે લેવાતું ક્રિયાપદ આવે, જે મેં અહીંયા લખીને તમને હાઇલાઇટ કર્યું. પછી શું આવે? પછી તરત જ કર્મ આવે. પછી તરત જ કર્મ આવે. પ્રશ્નાર્થની નિશાની પ્લસ કર્મ પ્લસ કર્મ પ્લસ કર્મ પ્લસ કર્મ પ્લસ કર્મ. આ વાક્યરચના એક્ટિવ વોઇસની પૂરી થઈ. હવે પેસિવ વોઇસ, એથી આપણે શરૂ કરીએ. આમાં હું છે એનું બાય હુમ થઈ જશે. શું થઈ જશે? બાય હુમ. તો જોજો, બાય હુમ, બાય હુમ, બાય હુમ, બાય હુમ, બધામાં બાય હુમ આવશે. આ યાદ રાખવાનું તમારે. હુનું પેસિવ કરીએ ત્યારે બાય હુમ થાય. હવે આવશે ક્રિયાપદ. તો ક્રિયાપદ શું લેવાનું? સાદા વર્તમાનકાળના સહાયકારક ક્રિયાપદ ક્યાં છે? એમ ઇઝ આર. સાદા ભૂતકાળના વોઝ વેર. સાદા ભવિષ્યકાળના શેલ વિલ. મોડલ ઓક્ઝિલરીનું જે તે મોડલ ઓક્ઝિલરી. પૂર્ણ વર્તમાનકાળમાં હેવ એઝ અને ચાલુ વર્તમાનકાળમાં એમ ઇઝ આર એ આવશે. તો અહીંયા પણ એમ ઇઝ આર, આમાં વોઝ વેર, આમાં સેલ વિલ, આમાં જે તે મોડલ, આમાં હેવ કે હેઝ અને આમાં એમ ઇઝ આર. હવે અહીંયા શું લેવાનું? કર્મ લેવાનું. શું લેવાનું? કર્મ. કર્મ અહીંયા આવી જશે. કર્મ, 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 કર્મ. હવે V3 આવશે. શું આવશે? V3 ક્વેશ્ચનની નિશાની. આમાં પણ V3 ક્વેશ્ચનની નિશાની. આમાં BV3 ક્વેશ્ચનની નિશાની. તમને દેખાતું નહીં હોય એટલે જરાક ભેગું કરીએ. આમાં પણ BV3, આમાં બીન V3 ને આમાં બીઈંગ V3.
ઓકે, આ પ્રશ્નાર્થની નિશાની, આ પ્રશ્નાર્થની નિશાની. આ થઈ ગઈ પેટર્ન. હવે આપણે એક્ઝામ્પલ લખવા છે, તો આપણે પહેલું જ એક્ઝામ્પલ સાદા વર્તમાન કાળનું લઈએ. હવે આપણે માની લો કંઈક ક્રિયાપદ બદલીએ આ વખતે, તો હું વાળા આપણે આમ કોમન તો લીધા છે, તો વાક્ય રચના તમે જુઓ, હું એસ કે એસ વાળું રૂપ અને કર્મ. તો આપણે કરવાનું શું? બાય હુમ, પછી એમ ઇઝ આર, કર્મ V3. તો who cooks this food? આ ખોરાક કોણ રાંધે છે? એક કુક્સ આવ્યું ને, કયો કાળ છે? સાદો વર્તમાન કાળ છે, એસ કે એસ વાળું રૂપ. તમારે કરવાનું શું? એમ ઇઝ આર અને V3. મારે ખરેખર બ્લેક કલરથી અહીં લખતું હતું, ચેન્જ કરી નાખું છું. મારે તમને ક્રિયાપદ જુદું બતાવવું છે. V3, V3, BV3, BV3, being V3 અને being V3. તો who cooks this food? આ ખોરાક કોણ રાંધે છે? તો તમારે હુનું પહેલાં શું કરવાનું? બાય હુમ કરવાનું. તો પહેલાં તો બાય હુમ લ્યો, બાય હુમ. હવે બરાબર જોજો, પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે જ્યારે આપણે હુથી ક્વેશ્ચન પૂછતા હોય ને, ત્યારે મિત્રો કરતા ન હોય, કારણ કે કરતા જાણવા માટે તો આપણે હુથી ક્વેશ્ચન પૂછતા હોય કે આ ખોરાક કોણ રાંધે છે. તો રાંધનાર કોણ છે એ તો આપણે જાણવું છે, તો એ કરતા હોવાનો નથી. બાય હુમ લીધું. કર્મ હોવાનું, તો આ વાક્યનું કર્મ શું છે? ધીસ બાય હુમ. હવે સહાયકારક આવશે, યાદ રાખજો બરાબર. બાય હુમ પછી 6 કાળમાં સહાયકારક આવે, જેમ કે તમે અહીં જુઓ છો. બાય હુમ પછી એમ ઇઝ આર છે, બાય હુમ પછી વોઝ વેર છે, બાય હુમ પછી સેલ વિલ છે, બાય હુમ પછી મોડલ ઓક્ઝિલરી છે, બાય હુમ પછી હેવ કે એસ છે, બાય હુમ પછી એમ ઇઝ આર છે. એનો મતલબ કે બાય હુમ પછી સહાયકારક ક્રિયાપદ આવે, જે બ્લેક કલરથી લખેલી પહેલી લાઈન. ઓકે, હવે એમ ઇઝ આર છે, તો આપણે લેવું શું? આ કર્મને ધ્યાનમાં લઈને લેવાનું. જો કર્મ અહીંયા માની લો કે હી હોય તો ઇઝ આવે, આઈ હોય તો એમ આવે, વી હોય તો આર આવે, ધીસ બુક્સ હોય તો આર આવે, ધીસ પેન હોય તો ઇઝ આવે. જેવું કર્મ એ પ્રમાણે હાલે સિલેક્ટ કરવાનું. તો આપણે જોઈ લઈએ આપણું કર્મ શું છે? ધીસ ફૂડ. તો ધીસ ફૂડની હારે એમ ઇઝ આરમાંથી શું લેશું? ઇઝ. તો બાય હુમ ઇઝ, બાય હુમ ઇઝ. પછી શું લેવાનું છે? કર્મ. તો બાય હુમ ઇઝ ધીસ ફૂડ. આ કર્મ છે ને. બાય હુમ ઇઝ ધીસ ફૂડ. હવે ક્રિયાપદ હોય ને એનો V3 વાળી લાઈન જોવાની, જે પણ બ્લેક કલરથી મેં લખી છે. V3, V3, BV3, BV3, બીન V3 અને બીઇંગ V3. આ તમારે યાદ રાખવાનું. આપણે પાક્કું કરી લીધું છે વિધાન વાક્ય રચનામાં. મેં તમને કીધું હતું ને 1 થી 10 એકલા છે. આ બ્લેક વાંચો, ઓનલી બ્લેક વાંચો. એમ ઇઝ આર V3, વોઝ વેર V3, સેલ વિલ BV3, મોડલ BV3, હેવ હેઝ બીન V3, એમ ઇઝ આર બીઇંગ V3. તો કુક ક્રિયાપદ છે, એનું આપણે શું લેવાનું છે? V3 લેવાનું છે. તો કુકનું V3 શું થાય? બાય હુમ ઇઝ ધીસ ફૂડ કુકડ. આનું ગુજરાતી એમ થાય, આ ખોરાક કોણ રાંધે છે? આનું ગુજરાતી એમ થાય, કોના દ્વારા આ ખોરાક રાંધવામાં આવે છે? બાય હુમ એટલે કોના દ્વારા આ ખોરાક રંધાય છે. સેકન્ડ એક્ઝામ્પલ, who painted
these pictures. આ ચિત્રો કોણે દોર્યા હતા? હવે આનો જવાબ કરશો તો કાળ કયો છે પહેલાં એ જોઈ લેવાનું. સાદો ભૂતકાળ V2 આવ્યું ને, એટલે કયો કાળ હોય? સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ હોય તો પેસિવમાં શું કરવાનું? પહેલાં તો હુંનું બાય હુમ કરવાનું. તો ચાલો આપણે કરીએ બાય હુમ, અને બાય હુમ પછી હંમેશા સહાયકારક આવે. તો પેસિવ વોઇસના સહાયકારક ક્યાં છે સાદા ભૂતકાળના? વોઝ વેર. તો બાય હુમ પછી વોઝ વેરમાંથી આપણે કર્મ જોવાનું. ધીસ પિક્ચર્સ છે તો એમાં વોઝ લેશું કે વેર? આ ધીસ પિક્ચર્સની હારે આપણે અહીં જે લેવાનું છે ને એ ધીસ પિક્ચર્સને ધ્યાનમાં લઈને, આ કર્મ છે આપણું, કર્મને ધ્યાનમાં લઈને લેવાનું. તો વોઝ લેશું કે વેર? તો બહુવચન હોય તો શું આવે? વેર આવે. તો બાય હુમ, વેર. હવે કર્મ લેવાનું. જો બાય હુમ પછી વોઝ વેર પછી કર્મ. તો બાય હુમ વેર ધીસ પિક્ચર્સ હવે શું લેવાનું? V3 લેવાનું. શું લેવાનું? V3. તો ક્રિયાપદ શું છે? પેઇન્ટ. એ V2 છે. આ શું છે? V2 છે. અને એનું V3 પણ પેઇન્ટેડ જ થાય. પેઇન્ટ, પેઇન્ટેડ, પેઇન્ટેડ. તો પેઇન્ટેડ. બાય હુમ વેર ધીસ પિક્ચર્સ પેઇન્ટેડ. ઓકે, આ બે વાક્યો જરાક પોઝ કરીને અથવા સ્ક્રીનશોટ કરીને લખી નાખો. આખી નોટમાં આખી વાક્ય રચના લખવાની છે તમારે, એટલે આખો સ્ક્રીનશોટ પાડી લો, ફેરબુકમાં આને ઉતારી લો આખી વાક્ય રચનાને, અને આ બે એક્ઝામ્પલ પણ લખી લો. એટલે હું ત્રીજું ચોથું એક્ઝામ્પલ શરૂ કરું છું. એક નવું ક્રિયાપદ તમે ક્યારેય ન સાંભળ્યું એવું આપું. હુ વિલ બેલ ધ કેટ. બેલ ક્રિયાપદ પણ છે. બેલ એટલે ડંકો કહીએ ને આપણે, ડંકો વાગી ગયો, સ્કૂલનો ઘંટ વાગી ગયો એ. તો બેલ એટલે અહીંયા ઘંટડી બાંધવી ક્રિયાપદ તરીકે છે. કે બિલાડીને ઘંટડી કોણ બાંધશે? આમ તો અંગ્રેજી કહેવત છે, કારણ કે બિલાડીને ડોકે ઘંટડી બાંધવી અઘરી, કારણ કે તમને ખબર છે શું કરી લઈએ, મ્યાઉ કરી લઈએ, બોલે નહીં, ખાલી ખી કરે, અને પછી ડોકમાં ઘંટડી બાંધવાનું અધૂરું કાર્યક્રમ રહી જાય, કારણ કે આમાં દાંત ખૂંચાડી દીધા હોય, નખ મારી દીધા હોય. તો હુ વિલ બેલ ધ કેટ. ગુજરાતીમાં આ જ કહેવત સિંહના મોઢામાં હાથ કોણ નાખે, એમાં સમજાઈ ગયું ને બધું. બિલાડીને ઘંટડી કોણ બાંધે? એટલે કે એની ડોકમાં ઘંટડી બાંધવી અઘરી છે, અને સિંહના મોઢામાં હાથ નાખવો અઘરો છે, કારણ કે પછી હાથ પાછો ના આવે. તો આનું પેસિવ આપણે કરીએ તો શું થશે? બાય હુમ. પછી શું લેવાનું? ત્રીજી વાક્ય રચનામાં જુઓ, સેલ કે વિલ. પણ કર્મ હોય એ પ્રમાણે લેવાનું. તો કર્મ શું છે? ધ કેટ. તો ધ કેટની હારે શું આવે? સેલ આવે કે વિલ? તો આઈને વી હોય તો જ સેલ આવે, બાકી બધે વિલ જ આવે. તો બાય હુમ વિલ, પછી કર્મ લેવાનું છે ધ કેટ, અને પછી V3 વાળો ભાગ બ્લેક કલરથી લાસ્ટમાં લખ્યો છે, BV3 લેવાનું. શું લેવાનું? BV3. વિલ ધ કેટ બી. બેલનું V3 બેલ્ડ થાય. બાય હુમ વિલ ધ કેટ બી બેલ્ડ. ચોથું ઉદાહરણ, who can avoid the death? Who can avoid the death? મૃત્યુને કોણ ટાળી શકે? મોતને કોણ ટાળી શકે? તો હુંનું શું કરશું? બાય હુમ. પહેલાં તો આ લીધું આપણે બાય હુમ. હવે મોડલ તો કેન છે, તો કેન. કર્મ શું છે? ધ ડેથ.
તો મોડેલ પછી શું લેવાનું? કર્મ. તો બાય whom can the death be with free? દેખાય કર્મ પછી શું? be with free. તો be અવોઇડેડ. વિડીયો પોઝ કરો, બે ઉદાહરણ લખી નાખો. ઓકે, એ બે ઉદાહરણ લખાઈ જાય પછી આપણે આગળ વધીએ. તો બાય whom can the death be avoided? આનું ગુજરાતી એમ થાય કે બિલાડીની ડોકે ઘંટડી કોણ બાંધશે? આનું ગુજરાતી એમ થાય કોના દ્વારા બિલાડીની ડોકે ઘંટડી બંધાશે? મૃત્યુને કોણ ટાળી શકે? કોના દ્વારા મૃત્યુને ટાળી શકાશે અથવા ટાળી શકાય? ઓકે, હજી બે વાક્યો બાકી છે આપણે. Who has asked these questions? Who has asked these questions? તો whoનું? by whom? by whom? હવે who has asked these questions? તો by whom. હવે શું કરવાનું છે? તો કે હેવ કે હેઝ અહીં લેવાનું છે, પણ કોને ધ્યાનમાં લઈને? કર્મને ધ્યાનમાં લઈને. તો આપણું કર્મ શું છે? ધીસ ક્વેશ્ચન્સ બહુવચન છે. તેની અરે અહીંયા જુઓ વાક્ય રચનામાં હેવ કે હેઝ છે. આ કર્મને ધ્યાનમાં લઈને આમાંથી સિલેક્ટ કરવાનું. આ અથવા તો આને આ શું છે નહીં જોવાનું. તો ધીસ ક્વેશ્ચન્સ છે, તો ધીસ ક્વેશ્ચન્સ હોય તો હેવ આવે કે હેઝ? હેવ આવે, તો આપણે હેવ લેવાનું. તો બાય whom have these questions? હવે બીન વિથરી હશે અહીંયા જુઓ, બીન વિથરી છે. આ કર્મ લેવાઈ ગયું. હવે શું આવશે? બીન વિથરી. તો બીન આસ્ક્ડ. બીન આસ્ક્ડ. બાય whom have these questions been asked? ઘણી વખત જોક આવતા હોય. હમણાં મેં એક ક્રિયાપદ લીધું હતું, પેઇન્ટ, રંગ પૂરવો. એક ચિત્રકાર છે ને, એક ભાઈને એમ કહે છે કે તમારી પત્નીનું ચિત્ર દોરી દઉં. તો કે દોરી દો ને. એ કેટલું સરસ આબેહૂબ દોરી દઉં કે જાણે કે તમને એમ જ થશે કે હમણાં બોલવા માંડશે. તો ઓલા ભાઈ કે તો ના દોરતા. છઠ્ઠું વાક્ય તમે સમજી ગયા હશો જોક શું કહેવા માગે છે, કારણ કે બોલવા માંડવાની હોય ને તો નથી દોરવું. છઠ્ઠું ચાલુ વર્તમાન કાળનું લઈએ. હુ ઇઝ ડ્રાઇવિંગ? હુ ઇઝ ડ્રાઇવિંગ ધીસ બસ? આ બસનું ડ્રાઇવિંગ કોણ કરી રહ્યું છે? હંકારી કોણ રહ્યું છે? તો આપણે પહેલાં શું લેશું? બાય whom. શું લેશું? બાય whom. પછી એમિઝાર લેવાનું છે. તો કર્મ શું છે? ધીસ બસ. તો એની હારે શું આવે? ઇઝ. બાય whom ઇઝ ધીસ કર્મ આ છે ને, ધીસ બસ. હવે બીઇંગ વિથરી. બીઇંગ ડ્રીવન. બીઇંગ ડ્રીવન. ઓકે, લખી નાખો આ વાક્યો. આ સેન્ટેન્સ લખી નાખો પોઝ કરીને, અને બરાબરની વાક્ય રચના હું તમને હમણાં પાકી કરાવું. તમે પણ મારી હારે આવી જાઓ એટલે આપણે પાકી કરી નાખીએ.
મારી યારે આવી જાઓ, આપણે પાક્કું કરવું છે. હું સાદો વર્તમાન કાળ. પહેલાં તો મેં તમને જે વાત કરી ને એ તમને બરાબરની યાદ રાખી લ્યો કે સાદા વર્તમાન કાળના આ એક્ટિવ વોઇસ છે ને અહીંયા આપણે પેસિવ ખરેખર લખવું જોઈએ. તમે તો લખજો જો. સાદા બધા કાળમાં મેં તમને કોમનલી એક વાત કરી હતી. શું કે એક્ટિવ વોઇસની વાક્યરચનામાં હુંવાળી એક્ટિવ વોઇસની વાક્યરચનામાં ક્રિયાપદ હંમેશા હી સી ઈટની હારે જે આવતું હોય ને એ આવે. હી સી ઈટની હારે જે આવતું હોય એ આવે. તમારે આ યાદ રાખવાનું છે. હી સી ઈટની હારે આવે. આમાં મૂળરૂપ અથવા એસકેઈએસ વાળું હોય તો આપણે શું લેવાનું? એસકેઈએસ વાળું જ. મતલબ કે આવે શું? આ પેલું શું હોય? હું વાળું હોય એટલે એસકેઈએસ વાળું હોય. સાદા ભૂતકાળનું એક્ટિવ વોઇસનું પ્રશ્નાર્થ હોય ને તો એમાં તો કોઈ પણ કરતા હારે V2 જ આવે. એટલે હી સી ઈટની હારે V2 એટલે અહીંયા પણ V2. આમાં સાદા ભવિષ્યકાળમાં સેલ અથવા વિલ પ્લસ મૂળરૂપ આવે. પણ આપણે હી સી ઈટની હારે શું લઈએ? વિલ. માની લો કે ગો ક્રિયાપદ હોય તો આઈ સેલ ગો, વી સેલ ગો, યુ વિલ ગો, યુ વિલ ગો, હી સી ઈટ વિલ ગો, ધે વિલ ગો. તો આઈ અને વી સાથે હું શું બોલું છું? આઈ સેલ ગો, વી સેલ ગો. પછી યુ વિલ ગો, યુ વિલ ગો, હી સી ઈટ વિલ ગો, ધે વિલ ગો. તો અહીંયા જસ્ટ જુઓ કે હી સી ઈટને હારે આપણે શું બોલીએ છીએ? વિલ ગો. વિલ પ્લસ મૂળરૂપ આવે. આમાં મોડલ પ્લસ મૂળરૂપ આવે. એમાં આપણે એક માની લો કે શુડ લઈએ. શુડ તો યુ શુડ ગો પહેલેથી લઈએ તો આઈ શુડ ગો, વી શુડ ગો, યુ શુડ ગો, યુ શુડ ગો, હી સી ઈટ શુડ ગો અને ધે શુડ ગો. તો છ કરતાની હારે શુડ અને ગો જ આવ્યું. તો હી સી ઈટની હારે પણ શું આવે છે? જે તે મોડલ એટલે કે શુડ. કુડ હોય તો કુડ, વુડ હોય તો વુડ, મસ્ટ હોય તો મસ્ટ, જે હોય કેન હોય તો કેન અને એની હારે મૂળરૂપ. આમાં હેવ હોય તો પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય રચના થઈ ને. તો પૂર્ણ વર્તમાનકાળમાં આપણે ગો લઈએ તો આઈ હેવ ગોન, વી હેવ ગોન, યુ હેવ ગોન, યુ હેવ ગોન, હી સી ઈટ હેઝ ગોન, ધે હેવ ગોન. તો હી સી ઈટને આપણે શું લઈએ છીએ? હી સી ઈટ હેઝ ગોન. હેઝ અને ગોન છે એ શું છે? V3 છે. તો આપણે અહીં શું લઈએ? હેઝ V3. ચાલુ વર્તમાનકાળ. આ એક્ટિવ વોઇસ આપેલું હોય નહીં ઘણી વખત એમ નથી કહેતો પૂછાશે. એમ કહું કે 98% એક્ટિવમાંથી પેસિવ વોઇસ પૂછે, પણ 2% એવી શક્યતા હોય છે કે પેસિવ આપેલું હોય ને એક્ટિવ પૂછે ત્યારે તમને આ કામ આવે. હું જે અત્યારે કથા કરું છું ને એ 2% જે શક્યતા છે ને એના માટે જ હું તમને અત્યારે આ રિવાઇઝ કરાવું છું કે તમને એક્ટિવ વોઇસ પણ ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણે પહોંચ્યા હતા તો હુની યાર આપણે શું લઈએ? હી સી ઈટ હેઝ ગોન. તો હેઝ અને ગોન V3. હવે ચાલુ વર્તમાનકાળ તો એમાં શું હોય? એમ ઇઝ આર પ્લસ આઈએનજી. એમ ઇઝ આર ત્રણમાંથી કોઈ પણ એક અને આઈએનજી. પણ આઈ એમ ગોઈંગ, વી આર ગોઈંગ, યુ આર ગોઈંગ, યુ આર ગોઈંગ, હી સી ઈટ ઇઝ ગોઈંગ, ધે આર ગોઈંગ. હી સી ઈટની હારે શું આવે? ઇઝ ગોઈંગ, આઈએનજી વાળું પેસિવ. પેસિવ તો તમે એક પેટર્ન બરાબર યાદ રાખી લ્યો ને. એક જ પેટર્ન યાદ રખાય. અત્યારે હું મોઢે લખી શકું છું તો ગોખીન નથી આવતું. રિયલમાં બાય ગોડ. આમ તમને હું ઘણા માને નહીં તો બાય ગોડ કહેવાનું હોય. પણ માની લો કે મેં આલાપભાઈ નક્કી કર્યું હોય અત્યારે એમ સમજો ને કે નિયર અબાઉટ 3 જેવું થયું હશે, 3 ને 8 મિનિટ થઈ છે. તો 2:15 વચ્ચે એમ નક્કી કર્યું કે સાહેબ આજે લેક્ચર લેવો છે ને તમારે, તો આજે મારે લેવાના કમ્પલસરી હતા. 2 લેક્ચર લેવાના છે. એમાંનો પહેલો અત્યારે હાલે તો નક્કી જ આટલા વાગ્યે થયું. બાકી તો હું સોરઠ પબ્લિક સ્કૂલેથી જ જમવા માટે આવ્યો ને જમીન હજી અમારા ફોનમાં એક તો મિસ કોલ થયો આલાપભાઈનો, ત્યારે હું જમતો હતો. જમીન તરત મેં ફોન કર્યો, નક્કી કર્યું કે સાહેબ હું 2:30 વચમાં ફ્રી થઈ જઈશ. અત્યારે આમ લેક્ચર ચાલુ કરી દીધો છે. તૈયારી નહીં. એમ કહેવાનો મતલબ શું છે કે આની પાછળનું માની લો કે મને યાદ છે અને પાછળનું રાજ હું તમને બતાવું છું. કારણ કે મને કેમ યાદ રહ્યું છે એ હું તમને કહીશ તો તમે યાદ રાખી શકશો ને સરળતાથી. અને એક મેથડ મારે તમને કેવી જોઈએ. તો મેં શું કર્યું છે ને એક શોર્ટકટની મેથડ તમને કહું છું. પહેલાં તો મેં છે ને બ્લેક કલર છે ને એ યાદ રાખેલું છે જે મેં તમને પાક્કું કરાવ્યું હતું. વિધાન વાક્ય રચના સાદો વર્તમાનકાળ હોય તો તમે જોતા જજો. હું બોલું છું એમ ઇઝ આર પ્લસ V3. બ્લેક કલર ખાલી વાંચો પહેલી લાઈનનો. બીજી લાઈનમાં વોઝ વેર પ્લસ V3. ત્રીજી લાઈનમાં સેલ વિલ પ્લસ V3. ચોથી લાઈનમાં મોડલ પ્લસ સેલ વિલ પ્લસ BV3. ચોથી લાઈનમાં મોડલ પ્લસ BV3. પાંચમી લાઈનમાં હેવેઝ પ્લસ બીન V3. બ્લેક કલર વાંચો ઓનલી. અને છેલ્લી લાઈનમાં છઠ્ઠી લાઈનમાં એમ ઇઝ આર પ્લસ
બીઈંગ V3. તો આ પાક્કું છે મને. હવે આ પાક્કું છે ને એનો હવે મારે ઇસ્તેમાલ કરવો છે. તો મારે 6 વાક્યરચના યાદ રાખવાની જરૂર જ નથી મિત્રો. તમને આશ્ચર્ય થાય, એક જ વાક્યરચના મેં યાદ રાખી છે આ તો હું કરી શકું છું એના આધારે. કેમ? તો કે મેં યાદ રાખ્યું છે પહેલાં બાય હુમ લેવાનું, એટલે કે બાય હુમ, પછી એ મીઝાર આવે, પછી કર્મ આવે અને પછી V3 આવે. બસ આટલું મેં યાદ રાખ્યું છે. હવે મારે શું કરવાનું? તો સાદો માની લો કે એક કાર્ડ, કોઈ પણ એક કાર્ડ આપણે લઈ લઈએ. માની લો પૂર્ણ વર્તમાન કાર્ડ છે, તો વાતો મેં એમ યાદ રાખ્યું છે બાય હુમ, પછી એ મીઝાર પ્લસ કર્મ પ્લસ V3. હવે પૂર્ણ વર્તમાન કાળ લઉં છું આ વાક્યરચના, જે અમારો હાથ છે, તો ત્યાં શું આવશે? તો કે બાય હુમ, વાય એમિઝાર મેં પાકું કર્યું છે ને, તો આના પૂર્ણ વર્તમાન કાળના સહાયકારક ક્યાં છે? હેવ હેઝ, તો એ લેવાના. પછી શું આવે છે? તો કે મેં યાદ રાખ્યું છે લાઈન એ શું છે? બાય હુમ, પછી તો કે એમિઝાર, ને પછી તરત શું યાદ રાખ્યું છે? કર્મ. તો મારે અહીં હેવ હેઝ પછી શું લેવાનું? કર્મ. જુઓ મારો જે હાથ છે એ વાક્યરચના કર્મ. હવે ઓમાં મેં શું યાદ રાખ્યું છે? V3, કારણ કે એ સાદા વર્તમાનકાળની પેટર્ન મેં યાદ રાખી છે. પૂર્ણ વર્તમાનકાળની યાદ નથી રાખી, પણ મને ખબર છે કે હેવેસ પ્લસ બીન V3 એમાં આવે ક્રિયાપદ. તો હવે મારે કર્મ પછી શું લેવાનું છે? બીન V3 છે. ઇઝી છે. એક ટેકનિક, ટ્રીક યાદ રાખવાની. દરેક વસ્તુ તમે આમ કોડવર્ડથી યાદ રાખી શકો, ગોખવાની જરૂર જ નથી. આખી વાક્યરચનાઓમાં પડવાની જરૂર જ નથી. એક વાક્યરચના યાદ રાખો એટલે તમને બધું આવડે. ઇવન 9 કાર્ડ 12 કાર્ડ હોય ને, 12 કાર્ડ, તો તમે એનું એક એક્ઝામ્પલ યાદ રાખો ને એટલે કોઈ પણ તમે કરી શકો. માની લો કે ફોર એક્ઝામ્પલ આપણે થોડીક વાર ટ્રેકની બહાર જઈએ છીએ, ટેન્સમાં જઈએ છીએ, ખાલી એક તમને એક શીખવાની પદ્ધતિ આપવા માટે. માની લો કે હું એક સિંગ ક્રિયાપદ લઉં, સિંગ. તો સિંગ છે ને મિત્રો, આ ટુ સિંગ, એનું V2 થાય સેંગ અને V3 થાય સંગ. બરાબર? તો હવે મારે 12 કાર્ડના વાક્યરચના બોલવી હોય ને, તો આને હું બોલી શકું સિમ્પલ. હું એક વાક્યરચના મેં તો એક જ યાદ રાખ્યું હોય. એ ક્યારે? જ્યારે હું ટીચર બની રહ્યો હોઉં ને, આપણે શીખતા હોય. હાલમાં અમે ભણાવવાનું તો શીખતા જ હોય, નવી નવી તરકીબો વિચારતા જ હોય, પણ મારો એક ગ્રોઈંગ સ્ટેજ હોય ને શિક્ષક બનવાનું, ત્યારે મેં એક એક્ઝામ્પલ પાકું કર્યું હોય 12 કાર્ડનું. માની લો કે આઈ કરતાં લઈને મેં પાકું કર્યું હોય સિંગનું, તો આઈ સિંગ. સાદો ભૂતકાળ હોય તો આઈ સેંગ એ સોંગ. સાદો વર્તમાન કાળ પહેલેથી પાછું 12 કાર્ડ બોલવાનો છું. સાદો વર્તમાન કાળ તો આઈ સિંગ અ સોંગ, કરતાં આઈ જ રાખ્યો છે, સિંગ મૂળરૂપ અને એ સોંગ. બરાબર? હવે સાદો ભૂતકાળ હોય તો આઈ સેંગ એ સોંગ. સાદો ભવિષ્યકાળ હોય તો આઈ શેલ સિંગ અ સોંગ. ચાલુ કાળ લઈએ તો ચાલુ કાળમાં ચાલુ વર્તમાન કાળ હોય તો આઈ એમ સિંગિંગ એ સોંગ. ચાલુ ભૂતકાળ હોય તો આઈ વોઝ સિંગિંગ એ સોંગ. ચાલુ ભવિષ્યકાળ હોય તો આઈ શેલ બી સિંગિંગ એ સોંગ. પૂર્ણકાળ હોય તો આઈ હેવ સંગ, V3 આવે ત્રીજું ઉપર લખ્યું એમાં, આઈ હેવ સંગ અ સોંગ. પૂર્ણ ભૂતકાળ હોય તો આઈ હેડ સંગ અ સોંગ. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય તો આઈ શેલ હેવ સંગ અ સોંગ. હવે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ને ચાલુ પૂર્ણ રહ્યા બાકી, એ 3 બોલીએ એટલે આપણા 12 કાર્ડ પૂરા થાય. તો આઈ હેવ બીન સિંગિંગ એ સોંગ. આઈ હેડ બીન સિંગિંગ એ સોંગ. આઈ શેલ હેવ બીન સિંગિંગ એ સોંગ. આ 12 કાર્ડનું મેં એક આઈવાળું બધું યાદ રાખ્યું છે. હવે મને કોઈ એમ કહે કે પૂર્ણ વર્તમાન કાળનું, તો મેં તો આવું યાદ રાખ્યું છે, આઈ હેવ સંગ એ સોંગ. હવે મને એમ કહે કે પૂર્ણ વર્તમાન કાળનું તે આવ્યો છે, એનું ઇંગ્લિશ કરો. પૂર્ણ વર્તમાન કાળનું તે આવ્યો છે, તો મેં તો એમ યાદ રાખ્યું છે આઈ હેવ સંગ એ સોંગ. તો મારે તેનું શું કરવાનું છે? હી. મેં શું યાદ રાખ્યું? આઈની હારે હેવ અને સંગ. તો હેવ છે તો હી લઉં છું, તો હેવ નહીં આવે, શું આવશે? હેઝ આવશે. તો હેઝ લેવાઈ ગયું. હવે સંગ V3 લીધું છે, તો તે આવ્યો છે, તો કમનું V3, કમ, કેમ, કમ. તો શું આવશે? હી હેઝ કમ. રેખાએ આ રમકડું તોડ્યું છે, પૂર્ણ વર્તમાન કાળ. મેં તો એમ યાદ રાખ્યું છે આઈ હેવ સંગ એ સોંગ. હવે રેખા, હવે આઈની હારે હેવ, તો રેખાની હારે હેઝ, તો રેખા હેઝ. સંગ, સિંગનું સંગ V3, તો આઈ હેવ સંગ, તો રેખા હેઝ તોડું, તો એનું V3 બ્રોકન ડિસ્ટ્રોય. તો રેખા હેઝ બ્રોકન ડિસ્ટ્રોય. આમ થઈ જાય. ટૂંકમાં એક એક્ઝામ્પલ 12 કાર્ડનું યાદ રાખી લો ને, તો તમે કોઈ પણ વાક્ય બનાવી શકો. આવી તરકીબોથી તમે ભણો ને
તો સહેલું પડે, ગોખવું ન પડે. મેં ગોખ્યું નથી, હવે તો યાદ રહી ગયું ને ભણાવી. તો વાત એ હતી કે બાય હુમ પછી શું આવે? સહાયકારક આવે. તમારે આ યાદ રાખવાનું. હોશિયાર વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. શું ભૂલ કરે એનું એક એક્ઝામ્પલ આપું કે આમ હોય ને, સી વિલ સિંગ અ સોંગ. આપણે પ્રશ્નાર્થ કરવાનું છે ને, તો હુ લેવું પડશે. તો હુ વિલ સિંગ એ સોંગ. આ થઈ ગયું. હવે ભૂલ શું કરે ને એ જોજો. તમને ખબર નહીં પડે કે આમાં ભૂલ છે પેલી નજરે. હજી તાજો ગાણવો છે એટલે ખબર પડી જશે, હોશિયાર હશે ને. પણ પછી ન ખબર પડે, હોશિયાર જ આ ભૂલ કરે છે. જેને આવડતું હોય નહીં જ ભૂલ કરે, ના આવડે એને ક્યાં પ્રશ્ન જ છે. તો બાય હુમ વિલ બી સંગ અ સોંગ. આ ખોટું. શું કામે? તો કે તમને વિલ બી સંગ એવું તમને કેટલી વાક્ય રચનામાં જોવા મળ્યું છે. ખાસ કરીને વિધાનમાં અને નકારો હોય તો અહીં નોટ આવી જતું હોય, પ્રશ્નાર્થ હોય તો વિલ આગળ આવી જતું હોય. વિલ બી સંગ આવે નેચરલી. પણ આ ખોટું છે. સાચું શું થાય? બાય હુમ. સાચું લખું છું. આ ખોટું છે, આ સાચું લખું છું. બાય હુમ વિલ. હવે કર્મ આગળ લાવવાનું છે. તો અહીંયા સહાયકારક હતા ને, સેલ વિલ. પછી તરત શું આવે? કર્મ આવે. તો કર્મ શું છે? એ સોંગ. અને પછી PV3 તો બી સંગ. આ મહત્વનું છે મિત્રો. આ સાચું. બાય હુમ વિલ એ સોંગ બી સંગ. તો મિત્રો હોમવર્ક આપવાનું છે મારે. તમને કીધું હતું તમને, કારણ કે આ લેક્ચર પૂરો થવામાં લગભગ 10-12 મિનિટ છે. તો આપણે વ્યવસ્થિત 12 વાક્યો મારે લખવાના છે. તો આપણે હોમવર્ક લખી લઈએ. અને હુવાળી વાક્ય રચનાનું હોમવર્ક હું નેક્સ્ટ લેક્ચરમાં આપીશ. બરાબર? તો અત્યારે મારે તમને 2 વાક્ય રચનાનું હોમવર્ક આપવાનું છે. પ્રશ્નાર્થ વાક્યો અને WH પ્રશ્નાર્થ. તો ચાલો લખવા માંડજો. 12 વાક્યો છે. હું મિક્સમાં વાક્યો આપીશ. 6 વાક્યો WH સિવાયના પ્રશ્નાર્થ, ઓનલી પ્રશ્નાર્થ જે સહાયકારકથી શરૂ થતા હોય. અને 6 વાક્યો WH વાળા. એમાં કયા 4 WH આવશે? તમને ખબર જ છે. વેન, વેર, વાય અને હાઉ. અને મિક્સમાં હશે કાર્ડ અને WH અને W વગરના, WH વગરના. તો પહેલું વાક્ય છે આપણું વેન વિલ she finish it? When will she finish it? બીજું હારે હારે લખવા માંડજો. Are they preparing a cake? Why has he insulted them? How do you open
ધીસ બોક્સિસ બહુવચન રાખવું છે. ધીસ બોક્સિસ. પાંચમું, હાઉ ડુ યુ ઓપન ધીસ બોક્સિસ. પાંચમું, ડીડ હી સી ધ ઘોસ્ટ, એટલે ભૂત થાય. છઠ્ઠું, વિલ યુ હેલ્પ મી. વિલ યુ હેલ્પ મી. હવે આપણે માની લો કે 6 થયા ને, હજી 6 લખવા છે. આપણે ક્યાં ક્યાં આવ્યા? વેન આવ્યું, હાવ આવ્યું, વાય આવ્યું, વેર આવ્યું ને. વેર ડુ ધ ચિલ્ડ્રન. વેર ડુ ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ. 8. હવે આ WH ગમે એ રિપીટ કરી શકીએ. અહીંયા આપણે વેર લઈ લીધું, અહીંયા આવી ગયું હાઉ. હવે આપણે લઈએ વાય ડુ ધે વોન્ટ ઇટ. વાય ડુ ધે વોન્ટ ઇટ. તો અહીંયા WH આવ્યું, અહીંયા વેર આવ્યું, આ WH આવ્યું. 4 WH તો આવી ગયા અલગ અલગ. હવે પાછા આપણે રિપીટ કરશું. નવમામાં આપણે અલગ અલગ લેશું, એમાં WH નહીં લઈએ, આપણે કંઈક સહાયકારક વાળા લઈએ. તો આર આવી ગયું. તો આપણે પૂર્ણ વર્તમાનકાળ હજી બાકી છે. તો હેઝ યોર બ્રધર. હેઝ થોડુંક મને અવળું પડે. હેઝ યોર બ્રધર borrowed has your brother borrowed money. 10. હવે પહેલાં આપણે કાળ જોઈ લઈએ કે સાદો ભવિષ્યકાળ અહીંયા છે તો બીજે ક્યાંય આવ્યો? તો કે હા. ચાલુ વર્તમાન કાળ છે તો બીજે ક્યાંય આવ્યો? ના. અને કેમાં આવ્યો? તો કે ઓમાં આવ્યો. તો આપણે WH લઈએ. હાઉ આર યુ મેકિંગ ઇટ. 11. હવે આમાંથીને આપણે ટેલી કરવું પડે. આર્ધેય પ્રિપેન ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ 2 વખત આવી ગયું. આવી ગયું. એક અહીંયા આવ્યું અને એક અહીંયા આવ્યું. સાદો વર્તમાન કાળ 2 વાર આવી ગયું. તો કે હા આવી ગયું. અહીંયા આવ્યું, અહીંયા આવ્યું. સાદો ભૂતકાળ આવી ગયું, અહીંયા આવ્યું છે પણ નથી આવ્યું. તો આપણે 11મું સાદા ભૂતકાળનું વાક્ય લેશું. વાય ડીડ યુ કોલ, વાય ડીડ યુ કોલ ધેમ. અને 12મું છેલ્લું એ પણ આપણે ટેલી કરીને જ લખશું કે સાદો ભવિષ્યકાળ આવી ગયું ક્યાંય? તો કે અહીંયા છે, અહીંયા છે. સાદો વર્તમાન કાળ આવી ગયું તો કે હારિયા બાજુમાં જ છે. અને એક વધારાનું છે અહીંયા 3જું. તો અહીંયા પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળ બીજે ક્યાંય આવ્યું છે? આર્યું. તો મોટા ભાગના હવે વધ્યું શું? તો સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ. WH વાળા કેટલા થયા એ જોઈ લઈએ. 1 2 3 4 5 અને 6 ને 1 7. ઓકે. તો આપણે હવે એક WH વગરનું કોઈ પણ વાક્ય લખી નાખીએ. આર યુ ટીચિંગ અસ. આપણું હોમવર્ક છે
આજનું. અને આમાં શું કરવાનું છે ને એની તમને હાઇલાઇટ આપી દઉં. તમને મેં એક ઉદાહરણ સમજાવી દઉં, કારણ કે લાસ્ટ લેક્ચરનું હતું ને એટલે કે એક ઉદાહરણમાં તમને ટેકનિક આપી દઉં એટલે તમને ક્લિયર થઈ જશે. કે માની લો કે એમ હોય, ફોર એક્ઝામ્પલ ભવિષ્યકાળનું વાક્ય હોય કે વિલ યુ ઇન્વાઇટ ધેમ, આમ છે તો તમારે યુ અને ધેમ આ બેના સ્થાન ફેરવવાના છે. તો પહેલાં વિલનું વિલ રાખો. હવે ધેમને અહીંયા આગળ લાવશે એટલે શું થઈ જશે? ધ્યેય, અને ધ્યેયની હારે વિલ આવેલા અહીં વિલ જ રાખવાનું. હવે શું લખવાનું? બી ઇન્વાઇટેડ. વિલ ધે બી ઇન્વાઇટેડ બાય યુ? વિલ ધે બી ઇન્વાઇટેડ બાય યુ? તો જે સહાયકારક હોય ને એ આગળ રાખવાનું. માની લો કે અહીં ડુ ડઝ હોય તો અહીંયા તમારે એમિઝાર રાખવાનું, અહીંયા ડીડ હોય તો અહીં વોઝ વેર રાખવાનું, અહીં સેલવિલ હોય તો અહીં સેલવિલ રાખવાનું, અહીં મોડલ હોય તો અહીં મોડલ રાખવાનું, અહીંયા હેવેઝ હોય તો અહીં હેવેઝ રાખવાનું, અહીં એમિઝાર હોય તો અહીં એમિઝાર રાખવાનું. કર્મ અને કર્તાના સ્થાને લઈ લેવાનું. જેમ કે અહીંયા મેં ધેમને લીધું એટલે ધ્યેય થઈ ગયું. પછી જો અહીંયા મૂળરૂપ હોય તો અહીંયા વિલ છે એટલે બી, સાદો ભવિષ્યકાળ હોય તો બી V3, સાદો ભૂતકાળ હોય તો ખાલી V3, સાદો વર્તમાનકાળ હોય તો ખાલી V3, ચાલુ મોડલ ઓક્ઝિલરી હોય તો બી V3, પૂર્ણ વર્તમાનકાળ હોય તો બી ઇન V3, અને ચાલુ વર્તમાનકાળ કોઈ પણ ચાલુ કાળ હોય તો આપણે શું લેવાનું? બીઇંગ V3. પણ આપણે ચાલુ વર્તમાનકાળ શીખ્યા ને એટલે એમાં બીઇંગ V3 આવે. હવે આ જ પ્રશ્નાર્થ વાય વિલ યુ ઇન્વાઇટ ધેમ? તો આમાંય તમારે કંઈ નથી કરવાનું, વાયનું વાય લખી નાખવાનું. હવે આનું કરતા અને કર્મ આ જે કર્યું ને એ જ બેઠું અહીં કરવાનું, એટલે WH આવડી ગયું તમને. તો વાયનું વાય. હવે યુ અને ધેમના સ્થાન ફેરવો એટલે પહેલાં તો વિલ લખવું પડશે, વિલનું વિલ. હવે આ બેના સ્થાન ફેરવો એટલે અહીં શું થઈ જશે? ધે બી ઇન્વાઇટેડ બાય યુ. આ રીતે આપણે કામ કરવાનું હોય છે. અહીંયા પછી કોઈ પણ WH શબ્દ આગળ આવે તો તમારે WHનું WH મૂકી દેવાનું. પ્રશ્નાર્થની પેટર્ન તમે જે શીખ્યા ને એ જ પેટર્નથી કરવાનું. પ્રશ્નાર્થની પેટર્ન આપણે શીખી ગયા બહુ સારી રીતે, અને WHમાં બહુ ઇઝી પડ્યું હતું. મારે તો કોષ્ટક બનાવવાનું, તમારે લખવું પડ્યું હશે નોટમાં આખું કોષ્ટક, પણ મારે તો ખાલી આગળ WH જ બધે લગાડવું પડ્યું હતું. તો જેમ પ્રશ્નાર્થનું પેસિવ થાય એમ જ WHનું થાય. આ બે એક્ઝામ્પલ એનું ઉદાહરણ છે. કોઈ ફેરફાર નહીં. આમાં ખાલી WH નથી ને આમાં WH છે તો છે અને નથી તો નથી, બાકી બધું સરખું. છે તો છે ને નથી તો નથી. આવશે તો નહીં આવે, નહીં આવે તો આવશે. વાર્તા આવતી ને પહેલાં એક છોકરી હોય એની ઘરે કોઈ મહેમાન આવે તો કે તારા બા બાપુજી ક્યાં છે? તો કે વાડીએ ગયા છે. તો કે ક્યારે આવશે? તો કે આવશે તો નહીં આવે, નહીં આવે તો આવશે. એટલે એ તો સમજ્યા નહીં કે આવશે તો નહીં આવે, નહીં આવે તો આવશે. તો કે વાડી અને ઘરની વચમાં એક બહુ મોટી નદી છે. અત્યારે ધોધમાર વરસાદ ઉપર પડ્યો છે ને, તો જો નદીમાં પૂર આવશે તો નહીં આવે, અને જો નહીં આવે ને તો આવશે. એટલે આમાં ઘણી વાર એવું છે, નથી તો નથી અને છે તો છે. WH હોય તો રાખવાનું છે બસ. બાકી એક જ સેમ પેટર્ન, બારે બાર વાક્ય એક જ રીતે થશે. ખાલી આ WH વધારાનું છે તો એમને લખી નાખવાના. બાકી પેટર્ન, વાક્યરચના બધું સેમ. ઓકે મિત્રો, આવતા લેક્ચરમાં આ હોમવર્ક હું સોલ્વ કરાવવા માટે આતુર છું. તમે હોમવર્ક કરીને જ આવજો, હોમવર્ક કરજો જ. જરૂર પડે તો વાક્યરચનાવાળો જે વિડીયો છે WH અને WH સિવાયના પ્રશ્નાર્થ એ બરાબરનો પાક્કો કરી લેજો. વાક્યરચના બરાબરની પાકી કરી લેજો. એ વિડીયો બરાબર જોઈ લેજો, પછી કરજો, આવડી જશે. બાય, સી યુ, થેન્ક યુ.